ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રૂપાલાની ટિપ્પણીના મુદ્દે સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજ દ્વારા એક કંટ્રોલ રૂમની તૈયારી થઈ રહી છે। ગઈકાલે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક થઈ, પરંતુ તે નિષ્ફળ રહી। બેઠકમાં કોઈ સમાધાન ન આવતા તાત્કાલિક સંકલન સમિતિની બેઠક મળી હતી। હવે આગામી દિવસોમાં વિરોધ વધુ તેજ બની શકે છે। રાજકોટમાં મહાસંમેલન અંગે પણ જાહેરાત થઈ શકે છે। દરેક જિલ્લા કક્ષાએ આવેદન સહિતના વિરોધ પ્રદર્શન અને અન્ય કાર્યક્રમો પણ યથાવત રહેશે। તે રાજ મુદ્દે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રોનક વર્મા આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। રોનક, એક તરફ ગઈકાલની બેઠકો અને બેઠક બાદ પણ કોઈ સુખદ સમાધાન તો આવી શક્યું નહીં। આ તમામની વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે હવે ક્ષત્રિય સમાજ પોતાનો એક કંટ્રોલ રૂમ તૈયાર કરવા જઈ રહ્યો છે। શું આ કંટ્રોલ રૂમથી એવું બની શકાય કે તેમના વિરોધની આખી રૂપરેખા નક્કી થશે? જી બિલકુલ, વિધિ આજે 11મો દિવસ છે જ્યારે રાજ્યભરમાં રાજકોટથી જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે તેમનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। મૂળ તેમના દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું હતું અને તે નિવેદન બાદ પરસોત્તમ રૂપાલા દ્વારા જે રીતે માફી માંગવામાં આવી, પરંતુ જે ક્ષત્રિય આગેવાનો છે તેમની જે વિવિધ સંસ્થાઓ છે તેઓ એકસાથે ભેગા થાય છે અને તેઓની માંગ અડગ રહે છે કે તેમની ઉમેદવારી કે તેમનું જે મેન્ડેટ છે તે પરત ખેંચાય। પરંતુ આ તમામની વચ્ચે જ્યારે ગઈકાલે અમદાવાદમાં જે બેઠક મળી સંકલન સમિતિને, ભારતીય જનતા પાર્ટીના જે ક્ષત્રિય નેતાઓ છે તેઓ આ બેઠકમાં પોતાની વાત લઈને આવ્યા હતા અને જે ક્ષત્રિય આગેવાનો છે તેમને પોતાનો વિરોધ છે તે બંધ કરવા માટે પણ જણાવ્યું હતું। પરંતુ તમામ જે 90 સંસ્થાઓ છે રાજપૂતોની અને જે સંકલન સમિતિ છે તેમણે એક સૂર્ય થઈને જે કોઈપણ વાતે સમાધાન ન કરવા માટે પણ વાત કરી હતી અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે જે બેઠક નિષ્ફળ ગયા બાદ સંકલન સમિતિ દ્વારા એક મિટિંગ પણ બોલાવવામાં આવી હતી અને આગામી દિવસોમાં કયા પ્રકારના કાર્યક્રમો યોજવા તે અંગે તમામ લોકોએ ભેગા થઈને બેઠક પણ કરી હતી। રાજકોટથી જે પદ્મિની બા છે તેઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। અગાઉ પણ જે રીતે જોયું કે સંકલન સમિતિ વિશે તેઓની જે વાત છે તે વિરોધાભાસી હતી, પરંતુ ગઈકાલે બેઠક બાદ જે એક સૂર્ય તો તેઓ આવ્યા હતા, પરંતુ ક્યાં સુધી આ એક સૂર જળવાઈ રહે છે તે પણ એક સવાલ ઊભો થયો છે। કેમ કે ગઈકાલે પણ જે રીતે જોયું કે બેઠક હતી, બેઠક શરૂ થયા પહેલા અને બેઠક શરૂ થયા બાદ અંદરો અંદર ક્યાંક ને ક્યાંક મતાંતર હોય તે પ્રકારે પણ જોવા મળ્યું છે, પરંતુ જે જાહેર કરવામાં આવ્યું છે તે એક સૂર છે। પરંતુ આ તમામની વચ્ચે અમદાવાદના ગોતામાં જે રાજપૂત વિદ્યાસભા ભવન આવેલું છે ત્યાં આગળ જે કંટ્રોલ રૂમ શરૂ કરવાની પણ વાત છે તે અત્યારે સામે આવી રહી છે, જેમાં 2 હેલ્પલાઇન નંબર છે કંટ્રોલ રૂમના જાહેર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત રાજ્યના દરેક જિલ્લાઓમાં, ગામોમાં જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે રૂપાલા તેમનો પણ વિરોધ કરવો તે પ્રકારની પણ એક રણનીતિ છે તે ઘડાઈ રહી છે। આ ઉપરાંત આગામી દિવસોમાં રાજકોટમાં એક મહાસંમેલન થાય તે પ્રકારની પણ જે ચર્ચાઓ છે તેની તૈયારી છે તે અત્યારે રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે। એટલે કે આગામી દિવસોમાં આ જે વિરોધ છે તે કઈ રીતે ઉગ્ર કરી શકાય તે મામલે જે ક્ષત્રિય સમાજ છે તે પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ સતત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ હોય કે અન્ય જે મોવડી મંડળ હોય તેમના દ્વારા જે વિરોધ છે તે ડામવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે। રોનક, જો ખાસ એ બાબતને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે, ગઈકાલે તમે ક્ષત્રિય આગેવાનો સાથે વાતચીત પણ કરી, ભારતીય જનતા પાર્ટી સાથેની બેઠક બાદ પણ એક બેઠક થઈ, એ બેઠક બાદ કઈ સ્ટ્રેટેજી સાથે આગળ વધવાનું નક્કી થવું હોય એ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે? કારણ કે એક તરફ મહિલા આગેવાનો છે ક્ષત્રિય સમાજના, એ લડી લેવાના મૂડમાં છે, કોઈ ઉપવાસ આંદોલન શરૂ કરી દીધા છે। જી બિલકુલ, તે બેઠક બાદના જે દ્રશ્યો હતા તે પણ એક સૂચક દ્રશ્યો હતા, કેમ કે સૌથી પહેલા જે તમામ લોકો એકઠા થાય છે અને હવે આપણે એક રહેવાનું છે તે પ્રમાણેની વાતચીત પણ કરે છે અને ત્યારબાદ જે બેઠકમાં ચર્ચા હતી, જે જોહર કરવાની પણ વાત સામે આવી રહી હતી, આ ઉપરાંત જે ઉપવાસની પણ વાત સામે આવી રહી હતી। આ તમામ બાબતોમાં એક વધુ જે પાસું છે એ પણ જોવા મળ્યું હતું કે મહિલા આગેવાનો છે તે વધારે રોષમાં હતી અને ત્યારબાદ આ તમામ રોષ સામે પુરુષ આગેવાનો છે ક્ષત્રિયના, તેમના દ્વારા પણ જે મહિલાઓ છે તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તેઓ હજી લડવા માટે બેઠા છે, પરંતુ આ તમામની વચ્ચે વિરોધ છે તે સતત ઉગ્ર થઈ રહ્યો છે। ગઈકાલે પણ પદ્મિનીબાએ જે પ્રમાણે વાતચીત કરી, રાજકોટ તેઓ મોડી રાતે પહોંચ્યા અને ત્યારબાદ પણ જે આગામી દિવસોના કાર્યક્રમોની ચર્ચા કરી, એટલે કે આ તમામ જે બાબતો છે તેમાં ક્યાંક ને ક્યાંક એક વસ્તુ તો સ્પષ્ટ છે કે જે ક્ષત્રિય આગેવાનો છે તે વિરોધના મૂડમાં છે અને તેને જ કારણે જે બેઠક મળી તેમાં જે વિવિધ વાતો કરવામાં આવી
આગામી દિવસોમાં કઈ રીતે ગામડે ગામડે તેમનો વિરોધ કરવો, રૂપાલાને કઈ રીતે ભારતીય જનતા પાર્ટી જે મેન્ડેટ પરત ખેંચે તે પ્રકારના પ્રયાસો કરવા. આ ઉપરાંત સૌથી મહત્વની વાત એ છે કે 384 થી વધારે ઉમેદવારો એ રાજકોટ બેઠક ઉપર ઉભા રાખવામાં આવી શકે છે તે પ્રકારની પણ જાહેરાત ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી હતી. એટલે કે સ્પષ્ટપણે જુદી જુદી રણનીતિઓ હજી પણ ઘડાઈ રહી છે. કઈ રીતે સફળતા મળે